આજે માંગરોળ એસટી ડેપો ખાતે ખાસ આયોજન કરાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની હાજરીમાં માંગરોળથી માધવપુર અંબાજી રૂટ માટે નવી સુપર ડિલક્સ બસનું લોકાર્પણ કરાયું. પ્રોગ્રામ દરમિયાન ધારાસભ્ય, એસટી કર્મચારી અને ડેપોના અધિકારીઓ સહિત શહેર પ્રમુખ તેમજ પત્રકારો સાથે અનેક લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ લીલી ઝંડી બતાવી નવી બસને રવાના કરવામાં આવી. મહત્વનું છે કે આ રૂટ ઘણા સમયથી માંગરોળના મુસાફરોની જરૂરિયાત હતી અને હવે નવી સુપર ડિલક્સ બસ શરૂ થતા મુસાફરોને મોટી રાહત મળશે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હમણાં છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 300 નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં માંગરોળમાં પણ સુપર ડિલક્સ બસ આજે ફાળવવામાં આવી છે. જે જૂનો રૂટ માધવપુરથી અંબાજી બસ જતી એ રૂટ ઉપર આજે નવી બસ સુપર ડિલક્સ બસ મૂકવામાં આવી છે અને લોકોને આ બસથી ખૂબ જ સુવિધા મળશે, આરામદાયક મુસાફરી કરી શકશે અને આ વિસ્તારમાં ખૂબ જ અગત્યનો રૂટ હોય એટલે લોકોને નવી બસની સુવિધા મળે એના માટે આજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.